સ્વાધ્યાય 3.3 બીજાનો ત્રીજો દાખલો તમારા સ્ક્રીન ઉપર આ રહ્યો. જો બે અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય આપણને ખબર છે, 11 થી લઈને 99. એમાંથી કોઈ પણ સંખ્યા હશે આપણને ખબર છે નહીં. બે અંકની સંખ્યા આવી હોય, સપોઝ કે x હોય. x ની જગ્યાએ કોઈ પણ આંકડો હોઈ શકે, y ની જગ્યાએ પણ કોઈ પણ આંકડો હોઈ શકે. આ બે અંકની સંખ્યા છે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો, આ બેયનો અંકોનો સરવાળો, આ બેયનો સરવાળો 9 છે. x + y = 9. સમીકરણ 1 મળી ગયો ભાઈ. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, આ જે સંખ્યા હતી ને xy, એના 9 ગણા કરીએ ને ત્યારે મળતી સંખ્યા, ત્યારે એક સંખ્યા મળે છે એ અંકોની અદલા બદલી કરતા, જે આ અંક હતી આને અદલા બદલી કરો એટલે yx થઈ જશે. અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, આના 2 ગણી છે. ફરીવાર, જે બે અંકની સંખ્યા છે એના 9 ગણા કરો ત્યારે એ આનાથી અદલા બદલી કરો એના કરતા 2 ગણી છે એવું કીધું છે. ફરીવાર વાંચો. જો વળી સંખ્યાના 9 ગણા કરતા, જો આ સંખ્યા છે એના મેં કેટલા ગણા કર્યા? 9 ગણા કર્યા. એ અંકોની અદલા બદલી કરતા, જો અહીંયા મેં xy નું yx કરી નાખ્યું, અદલા બદલી કરી નાખ્યું, કરતા 2 ગણી છે એટલે ગુણ્યા 2 કરી નાખ્યું છે. હવે ખાસ એક ધ્યાન રાખજો. માનો કે હું તમને એક લઉં, આ બે અંકની સંખ્યા ધારો કે 28 છે, તો 28 આવ્યા કેમ? તો કે આને આ એકમનો અંક કહેવાય. શું કહેવાય? એકમનો અંક. તો એકમના અંકને 1 વડે ગુણો વત્તા દશકના અંકને 10 વડે ગુણો. દશકનો અંક શું છે? 2, એને 10 વડે ગુણો. જો 10 × 2 = 20 વત્તા 1 × 8 = 20 ને 8 શું થઈ જશે? 28 થઈ જશે. ઓકે, આવી કોઈ પણ સંખ્યા હોય, આને એકમના અંકને 1 વડે ગુણો વત્તા દશકના અંકને 10 વડે ગુણો એટલે એ 56 જ આવે. જો આ એકમનો અંક એને 1 વડે ગુણો વત્તા આ દશકનો અંક એને 10 વડે ગુણો, આનો જવાબ 56 જ આવે. એનો મતલબ કે આપણે આ xy નામની કોઈક સંખ્યા છે તો આને શું કરવાનું? આ એકમનો અંક છે એને 1 વડે ગુણવાનું વત્તા આ દશકનો અંક છે તો એને 10 વડે ગુણવાનું. તો આ xy ને તમે આવી રીતના લખી શકો છો. ઓકે, સમજાણું? ચલો, તો આપણે આમાં એને એવી રીતના લખીએ. જોજો, આ 9 આમના એકમના અંકને 1 વડે ગુણી નાખો વત્તા દશકના અંકને 10 વડે ગુણી નાખો બરાબર 2 આમના એકમના અંકને 1 વડે ગુણી નાખો વત્તા દશકના અંકને 10 વડે ગુણી નાખો. આ x છે. ચાલો, હવે આ 9 ને અંદર આપો. 9 × 10 એટલે કેવું મળ્યું? 90x. 9 × 1 એટલે 9y. 2 × 10 એટલે 20y વત્તા 2 × 1 એટલે 2x. બધું હું ડાબી બાજુ લઈ લઉં, બરોબર છે? જમણી બાજુ કઈ રાખવું નથી. એવું કરીએ ને? ઓકે, તો 90x ઓછા 2x, આ વત્તા 2x છે ને આ બાજુ આવશે એટલે ઓછા 2x થઈ જશે. 90 માંથી 2 જાય, 90 માંથી 2 જાય કેટલા વધશે? 88x. ઓકે, બરાબર. આ 20y અહીંયા જ રાખું છું, આ વત્તા 9 ને ઓલી બાજુ મોકલી દો તો 20y ઓછા 9y. 20 માંથી 9 જાય તો કેટલા થશે? જો 20y ઓછા 9y એટલે કેટલા વધશે? 11y. અહીંથી ખબર પડે 11 × 8 = 88, y બરાબર 8x આવ્યું. y બરાબર શું આવ્યું? 8x. તો આમાં આદેશની રીત વપરાય, ઈઝી પડે. y બરાબર 8x સીધું આમાં મૂકી દો. ઓકે, y ની જગ્યાએ 8x મૂકી દો. x વત્તા y ની જગ્યાએ મૂકી દઉં 8x બરાબર 9. 8x વત્તા x એટલે 9x બરાબર 9. 9 9 જાય તો 1 વધે. ઓકે, 9 / 9 કરો ને તો 9 × 1 = 9, 0. આ જવાબ કહેવાય. 9 9 જાય જવાબ 1 વધે, 0 ન વધે. ખાસ ધ્યાન રાખજો. x શું મળ્યું તમને? 1 મળ્યું. તો હવે એને પાછું આમાં મૂકી દો. આમાં x ની જગ્યાએ 1 વત્તા y બરાબર 9. આ વત્તા 1 આ બાજુ જાય તો ઓછા 1, y બરાબર 9 ઓછા 1, y બરાબર 8 મળ્યું. y બરાબર શું મળ્યું? 8 મળ્યું. તો x અને y ની કિંમત મળી જાય ને પૂરું નથી કરી દેવાનું, કારણ કે આપણે બે આંકડાવાળી સંખ્યા ગોતવાની છે. બે આંકડાવાળી સંખ્યા કઈ હતી? xy.
x ની જગ્યાએ શું મળ્યું 1, તો x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ શું મળ્યું 8, તો y ની જગ્યાએ 8 મૂકો, તો એ સંખ્યા કઈ હશે 18 હશે. અને અદલા બદલી કરતી સંખ્યા કઈ હશે, અને અદલા બદલી કરતી સંખ્યા કેટલી થશે 18 ને અદલા બદલી કરો તો 81 થઈ જાય. અને ચેક કરવું હોય તો તમારે ચેક કરી નાખવાનું છે કે 1 ને 1 વત્તા 8 જો 9 થઈ જાય છે, થઈ જ જવા પડે, બરાબર છે. અને આના 9 ગણા, આના 9 ગણા એ 81 ના 2 ગણા જ હશે. 18 ગુણ્યા 9 કરો અને 81 ગુણ્યા 2 કરો તો એ જવાબ સરખો જ આવશે. એટલે કે હું તમને કહેવા એવું માંગુ છું કે આ જે રકમ જે છે એને તમે ટેલી પણ કરી શકો છો. ઓકે, જો ફરીવાર તમે સમજી લો કે આ દાખલો આપણે કઈ રીતના ગણવાનો છે. ઓકે, હવે તમને થોડીક સ્પીડથી ભણાવીશ ને તોય મજા આવશે, કારણ કે હવે તમે સમજી ગયા હશો કે આને આપણે કઈ રીતના ગણવાનો છે. જો અહીંયા છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, એટલે x + y = 9. વળી સંખ્યાના 9 ગણા કરતા આ સંખ્યાના 9 ગણા કરતા અને ઉલટાવીને 2 ગણા કરો એટલું છે. ઓકે, આને લખાય 10x + y = 2, આને લખાય 10y + x. ઓકે, 9 ને અંદર આપી દો એટલે 90x + 9 થઈ જાય, અને આને અંદર આપી દો એટલે શું થશે 20y + 2x. ઓકે, 90 - 2. ઓકે, 90 ઓછા, જો 2x આ બાજુ આવશે એટલે ઓછા 2x, 90x - 2x એટલે 88x, 20y - 9y 11y, 11 8. ઓકે, તો y = 8x મળ્યું. y બરાબર શું મળ્યું 8x મળ્યું. આ મૂકી દો y ની જગ્યાએ 8x. 9x = 9, 9 9 ગયા 1, x કેટલો આવ્યો 1 આવ્યો, x 1 તમારો જવાબ આવ્યો. આમાં મૂકી દો 1 + y = 9, y બરાબર 1 આ બાજુ જશે તો 9 - 1, y બરાબર શું આવ્યો 8. આપણે કઈ સંખ્યા ધારી હતી xy, x નો જવાબ શું આવ્યો 1, y નો જવાબ શું આવ્યો 8. તો આપણી જે સંખ્યા જે છે એ કઈ હશે, તો કે એ હશે 18. આશા રાખું છું સમજણ હશે, મજા આવે છે. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.